આપણી સાથે પ્રજ્ઞાબા ઝાલા પણ જોડાયેલા છે, મહિલા અધ્યક્ષ ક્ષત્રિય કરણી સેના પરિવારના. અને ગીતાબા પરમાર મારું નામ. આમાં પ્રજ્ઞાબા નામ લખેલું છે એટલા માટે એ પેલા પાયલબેને પ્રજ્ઞાબા લખ્યું છે એટલે. અચ્છા, હા, ગીતાબા આપણી સાથે જોડાયા છે. ગીતાબા, CR પાટીલે બે હાથ જોડીને વિનંતી કરી છે કે ક્ષત્રિય સમાજે માફ કરી દેવા જોઈએ. હૃદય વિશાળ રાખશો કે વિરોધ ચાલુ રહેશે? હૃદય વિશાળ જ છે અમારા તો. અને માફી આપવા જેવી વાત કરી હોત તો અમે ક્યારનાય માફ કરી દીધા હોત. CR પાટીલ સાહેબને આટલી મહેનત કરવાની જરૂર જ ના પડત. અચ્છા, કાલે જે મીટિંગ છે અમદાવાદના ગોતામાં 3 વાગે રાખવામાં આવી છે, તો એ મીટિંગ કોની સાથે થશે? કયા સંગઠનોની સાથે થશે? લગભગ 90 જેટલા અલગ અલગ સંગઠનો છે, તો શું એ બધા કાલે મીટિંગમાં સામેલ થવાના છે? સંકલન સમિતિના જે વડીલો છે, જે આગેવાનો છે, એ જે નક્કી કરશે એ લોકો થશે મીટિંગમાં હાજર. હજી એવું કઈ નક્કી કર્યું નથી કે કોણ કોણ રહેવાના છે હાજર, પણ એવી ઈચ્છા છે કે ના, બહેનો પણ હોવા જોઈએ, બહેનોની હાજરી પણ હોવી જોઈએ ત્યાં. કેમ કે આખો મુદ્દો એમ પણ બહેનોની આજુબાજુનો છે. બહેનોની આજુબાજુનો છે, એટલે ભલે અમારા જે સામાજિક આગેવાનો હોય એ પણ હાજર હોય, સામાજિક આગેવાન બહેનો હોય એ પણ હાજર રહે, એવી ઈચ્છા ખરી અમારી. ઓકે. અને તમારું સ્ટેન્ડ શું છે આ વિષય પર? ભારતીય જનતા પાર્ટી માફી માંગે, બાકીના, કેમ કે હું તમને નામ ગણાવું થોડા. હમણાં જ રાજ્યસભામાં ગયેલા કેસરી દેવસિંહ ઝાલા, ગોંડલના જયરાજસિંહ જાડેજા, રાપરથી વિરેન્દ્રસિંહ જાડેજા, IK જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે વગેરે વગેરે. આ બધા જ નેતાઓ એ સમાજના પણ તો મોટા નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના છે, સાથે સમાજના નેતા છે, ક્ષત્રિય સમાજના મોટા ચહેરા છે. એ બધા લોકો મીટિંગમાં હાજર હતા. અને મને એવું લાગે છે કે એ બધા લોકો એ વાતની સાંત્વના આપી હશે પાર્ટીને કે અમે ગમે તેમ કરીને સોલ્વ કરાવીશું આખા વિષયને. તો એ લોકોએ હૈયાધારણા આપી હશે, તો એ લોકોની વાત તમે માનવા માટે, સાંભળવા માટે તૈયાર છો કે પછી માંગણી બહુ ક્લિયર અને સ્પષ્ટ છે કે ઉમેદવારી પાછી લે પરસોત્તમ રૂપાલા? સેકન્ડ થિંગ આપે કીધી જ, માંગણી ક્લિયર ને સ્પષ્ટ છે. રૂપાલાની ટિકિટ કેન્સલ. અવકાશ નથી. કેવી રીતે હોય? આપ જ કયો. આપ એક મેં તો આપને ઘણા બધા ન્યૂઝમાં જોયેલા છે, રણચંડીનું સ્વરૂપ છો આપ, બરાબર છે? અને આપ મને આ પ્રશ્ન કરો તો મારો જવાબ એ જ છે કે માફી તો કોઈ કાળે જ નહીં. ટિકિટ કેન્સલ એ એક જ, તોય તે ઈ સમાધાન ન કહેવાય. હજી એને જે બોલ્યા છે ને એ ટિકિટ કેન્સલ, અમુક અમારા જે ગઢવી ભાઈઓ છે એના તો ફોન આવ્યા કે ખાલી ટિકિટ કેન્સલ એ જ સમાધાન નથી. એ બહુ હલકી કક્ષાનું બોલી ગયા છે ભાઈ. તો ટિકિટ કેન્સલ તો થાય, પણ એને તો અમે તો એવું કહી છીએ કે રાજકારણમાંથી પણ બરતરફ કરવામાં આવે. ઓકે. ગીતાબા, આખો આ વિષય છે એમાં, જેમ કે ગઈકાલે સુખદેવસિંહ ગોગામેડીના પત્ની છે, એમનો પણ ખાસો વિડીયો આવ્યો અને એ લોકો રાજસ્થાનમાં પણ એ વાતનો વિરોધ કરી રહ્યા છે. આખી આ વાત રાજકીય દબાણ ઊભું કરવાની છે કે આખું એનો આશય શું છે? કેમ કે પરસોત્તમ રૂપાલા માફી માંગી ચૂક્યા છે, ક્ષત્રિય સમાજ માફી આપવા માટે તૈયાર નથી, તો ભારતીય જનતા પાર્ટી બાંધછોડ કરાવવાની કોશિશ કરી રહી છે. હવે બાંધછોડ કરાવવામાં જે લોકો એના પ્રયત્નમાં લાગેલા છે, એ લોકો પણ તો તમારા જ સમાજના નેતાઓ છે. એ સમાજના નેતા કઈ રીતે કહી શકાય? રાજકીય નેતાઓ છે. અને જે વસ્તુ અમુક ન્યૂઝ ચેનલ ઉપર કહેવામાં આવે છે કે સમાજના બે ભાગ પડ્યા છે, તો અમારા સમાજના બે ભાગ પડ્યા જ નથી. એ તો રાજકીય બધા અમારા ભાજપૂતો છે. એ રાજપૂતો અમે એને કહેતા જ નથી. જે ભાજપમાં છે એ ભાજપૂતો છે. અને અમારા જે સામાજિક સંગઠનો છે એ બહુ સરસ રીતે એક જ માંગ લઈને આવી રહ્યા છે. તમે જોતા હશો ઠેર ઠેર સાણંદ થયો છે, સુરેન્દ્રનગર તો બહુ મોટી સંખ્યામાં થઈ ગયો વિરોધ, સુરેન્દ્રનગર થઈ ગયો છે, સાણંદમાં થઈ ગયો, બરોડા થઈ ગયો, આજે અમદાવાદમાં પણ થઈ ગયો છે, ગઈકાલે ભાવનગર પણ થઈ ગયો. તો આટલા બધા જે રાજપૂતો સંગઠનો છે, જે ભાઈઓ અને બહેનો જે રસ્તા ઉપર આવી ગયા છે, અમે લોકો બહેનો કે જે કોઈ દિવસ અમે બહાર પણ ન નીકળીએ, એ લોકો રસ્તા ઉપર આવી ગયા છે, મીડિયામાં આવી ગયા છે. તો તમે જોઈ લો કે અમારો આક્રોશ ને અમારા રોષની પરિસ્થિતિ શું કઈ ચરમસીમાએ હશે. તો આમાં એ આપ કહો છો કે તમારા સમાજના જ છે, સમાજના સાચા પણ બીજેપી
બીજેપી સમાજના. અમારા સમાજમાં જો આવતા હોય ને તો અમારે આટલું બધું કરવાનું જ ન આવે બેન. અમારી આ પરિસ્થિતિ ત્યાં એ લોકો પતાવી દીધું હોય કે ભાઈ રૂપાલાની જગ્યાએ અમે ક્યાં કહી છીએ કે અમારા ક્ષત્રિય સમાજના દીકરાને કે દીકરીને ત્યાં રાજકોટ થી ઉભા રાખો. અમે તો એવું જ કહી છીએ ને કે બીજા પાટીદારને આપો. તો તમે જો બીજેપીમાં છો આટલા બધા અમારા રાજપૂતો જે આપને કયો છો, તો સો કોલ્ડ રાજપૂતો જો બીજેપીમાં જે છે એ અમને આ પરિસ્થિતિમાં લાવ્યા જ કેમ કે અમારે આવા આંદોલન કરીને રોડ ઉપર આવવું પડે. એ લોકોએ ઉપરથી જ કેમ ન કહી દીધું કે ભાઈ બીજા કોઈ આગેવાનને આપણે પાટીદાર અગ્રણીને કોઈ બી ને આપી દો, કોઈ બી દીકરા દીકરીને પાટીદારને આપી દો. પણ આ ખાલી રૂપાલાનો વિરોધ છે અમારે. ઓકે. અને ગીતાબા, બીજો પ્રશ્ન એ પણ છે કે અત્યાર સુધીના આંદોલનોનો ઇતિહાસને જોતા આ પ્રશ્ન છે કે ભારતીય જનતા પાર્ટી મોટાભાગે આંદોલન ડામવામાં કે પછી એને કોઈ પણ રીતે સોલ્વ કરવામાં બહુ જ હોશિયાર રહી છે. એમની આવડત છે, 30 વર્ષથી શાસન છે. એટલે આ વખતનું જે આંદોલન છે એ એક જ માંગણી, બહુ સ્પષ્ટ રીતે, એટલે એવું નથી કે 5-6 માંગણી છે ને 2 પૂરી કરીને 3 રહેવા દીધી તો નેક્સ્ટ ટાઈમ જાય. માંગણી એક છે, બહુ ક્લિયર છે. આવતીકાલે જે બેઠક મળે એમાં જો સંગઠન છે તમારું જે 90 લોકો ઓલમોસ્ટ છે ને એમાંથી એ લોકોને બધાને મળે, એમાંથી અડધા લોકો એ વાત સાથે સહમત થાય, કાં તો મોટા ભાગના સહમત થાય, તો મહિલાઓનું શું સ્ટેન્ડ રહેશે એ વિષયમાં? અમારું એ જ રહેશે. અને અમારા બધા સંગઠનો ઉપર વિશ્વાસ છે કે કોઈ એક સંગઠનના એક ભાઈ એની સાથે સમાધાન તરફ નહીં જ જાય. કોઈ બી ભાઈ હોય અમારા નહીં જાય. અમને પૂરેપૂરો વિશ્વાસ છે અમારા ભાઈઓ ઉપર. અને કદાચ જો કોઈ બી રીતે બીજેપી પ્રેશરમાં આ છે તે છે, કોઈ બી રીતે એ લોકોના સમાધાન કરાવવાની કોશિશ કરશે તો અમારું સ્ટેન્ડ ક્લિયર છે કે રૂપાલા નહીં એટલે નહીં. ઓકે, થેન્ક યુ સો મચ ગીતાબા. કેમ કે તમે જે જવાબ આપ્યા એના પરથી તો CR પાટીલે જે પત્રકાર પરિષદ કરી એનો કોઈ મતલબ જ નથી રહેતો. આખી વાત બિલકુલ કોઈ બી પત્રકાર પરિષદ કોઈ બી નશે, કોઈનો કઈ મતલબ જ નથી. પેલો રૂપાલા જાય એ જ મતલબ છે બસ. બેન, વધારે પડતું બોલાઈ ગયું હોય તો ક્ષમા કરશો. હા, થેન્ક યુ સો મચ ગીતાબા, તમે અમારી સાથે જોડાયા.